કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અહીં માવલના માંડવેના પ્રસંગે જ્યારે આવ્યા છે ત્યારે સીધી વાત વાઘાણી સાહેબ સાથે કરી. આપણે જ્યારે માવલને માંડવે આવો રૂડો પ્રસંગ જ્યારે રાજભા કરી રહ્યા હોય અને આપ જ્યારે આ પ્રસંગમાં નિમિત્ત બન્યા છો, જ્યારે અવડો આપણા બીજી શેડ્યુલમાં પણ જ્યારે તમે આવ્યા છો, શું કહેશો આ કાર્યક્રમ વિશે? માવલના માંડવે એટલે કે 1100 વર્ષ જેટલા થઈ ગયા. એ વખતે માવલ ચારણે સમૂહ લગ્નની શરૂઆત કરી. કાળક્રમે એ કદાચ ન થઈ શક્યા, પણ આપણો માઢોડો કલાકાર આપણે સૌને ગમતો ભાવતો, વૈશ્વિક સ્તરે જેમણે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણા સંસ્કાર, આપણું સાહિત્ય, આપણી કવિતા જેમણે ઉજાગર કરી છે એવા રાજભા ગઢવી, રાજપરા નયનો આપણો જુવાન, એમણે 1100 વર્ષ પછી આ યાદ આવે. હું તેના મા બાપને વંદન કરું છું, એમના વડીલોની તપશ્ચર્યાને વંદન કરું છું. ઈ જ રવેચી માં ભગવતી, માં મોગલ, તમામ માતાજીઓ એક છે ત્યારે એને પ્રેરણા થઈ હશે. માં સોનલાઈમાંની પ્રેરણા થઈ હશે. ત્યારે મને એવું લાગે છે કે આ પ્રકારનો વિચાર કે આટલી પેઢી પછી આ ગઢવીમાં ખાલી વિચાર તો આવે પણ વ્યવહારમાં એમણે અમલ કર્યો. તો આજે જાણીએ છીએ કે એ જે ક્ષેત્રમાં છે ને જે પ્રકારે ભાવથી બધા એમને બોલાવે છે ને એની પાસે જે સરસ્વતી છે, એમનું જે પોતાની દ્રષ્ટિ, વિઝન અને આગવી સૂઝ છે એ લોકોને પીરસી રહ્યા છે, સમાજ જીવનને જીવંત રાખી રહ્યા છે. ત્યારે એવા સમયે આ ચોથા સમૂહ લગ્ન માલવના માંડવે 18 જેટલા લગ્નો એ દીકરીઓના નેહની અંદર થાય. હું માં ભગવતીને પ્રાર્થના કરું કે આપણા રાજભાને તો એના આશીર્વાદ મળે, પણ સમગ્ર ચારણ સમાજને એના ખૂબ આશીર્વાદ મળશે. સમગ્ર સમાજને એમના આશીર્વાદ મળશે કે આ પ્રકારે આપણી દીકરીઓના નેહની અંદર સમૂહ લગ્નમાં મારુડા મહેમાનો આવે, કલાકારો આવે, રાજભાના જે સંબંધો છે, રાજભાનો જે અપ્રિતમ પ્રેમ છે, એ પણ બધા રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કલાકારનું જગત હોય, અન્ય વિવિધ ક્ષેત્રના લોકો હોય, એ એમના તાતણે બંધાય અને આ નેહમાં ઊંડે ઉતી આવે એ જ એમના માટેનો પ્રેમ છે. અને મને એવું લાગે છે કે એક માતાજીની ભગવતીની કૃપાના પાત્ર, એવું કૃપાપાત્ર વ્યક્તિત્વ, અને એને જ આ સૂજે. દીકરીઓને સમૂહ લગ્ન નિમિત્તે ખૂબ શુભકામના આપું છું. પ્રભુતામાં પગલાં માંડેલા નવદંપતિ માં ભગવતી એનું ક્યારેય ન ખૂટાડે અને એના સરસ મજાના સંસ્કારો સાથે જીવન આગળ વધે એવી માં ભગવતીના પ્રાર્થના કરું છું. મને આજે આનંદ થયો અને મને જાણવા વિશેષ મળ્યું છે કે 1100 વર્ષ એ બ્રેક થયું હોય ને પછી રાજભાને આ વિચાર આવે. માં ભગવતી એને હોળે કલાએ ખીલ્યું એવી માં ભગવતીને પ્રાર્થના.